રમકડાની સાથે જિંદગી ગુજારતા ગુજારતા મોટું થાય એ તમને ગમે કે જેમાં રમવાની મજા ભૂલી જવી પડતી હોય? ડોક્ટર બનવાનું હોય, વકીલ બનવાનું હોય, સીએ બનવાનું હોય તો એના માટે બધું રમવાનું ભૂલવું પડે. બધી પેલી જે સ્ટોરીઓની ચોપડીઓ છે એને અભરાઈએ ચડાવવી પડે અને જેમાં માથાનું દહીં થઈ જાય એવા ચોપડા ભણવા પડે અને એ ભણીને ડોક્ટર, વકીલ કે સીએ થાય. બેમાંથી તમારા બાળક માટે તમે શું પસંદગી કરો? ડોક્ટર, સીએ, વકીલ અમારો દીકરો થાય, પણ એના માટે શરત એટલે કે સ્ટોરીઓ વાંચવાની, ટીવી જોવાનું, રમકડા સાથે રમવાનું, આ બધું ભૂલવું પડે. એમાં સારું શું? સારું શું? હું સમજીને બોલું છું, મારે જ્યાં લઈ જવા છે એની ભૂમિકા કરું છું. લાંબા ગાળાની સુખ જોઈને કરીએ એ સારું. એક વાક્યમાં કહીએ તો સમજદારી એ છે જે સમજદારી એ છે જે બાળકે આગળ આવવું હોય એને માથાનું દહીં થાય એવા પણ ચોપડા એકાગ્ર ચિત્તે વાંચવા ભણવાની તૈયારી દાખવવી પડે, જેમાં દિલ ખુશ થાય એવું વાર્તાઓનું કે માત્ર પેલા જોક્સોનું કે એવું સાહિત્ય વાંચીને આગળનો વિકાસ ક્યારેય કરી શકાતો નથી. પ્રવચનની અંદર જેમાં મનોરંજન થાય, તમને મનગમતા વિષયો પીરસાય, જેમાં એવા પ્રકારના કદાચ કહેવાય ને જોક્સ પણ કહેવામાં આવે અને એ જેમાં આમ તમારું આમ દિલ ઉઠીને આમ કહેવાય ને સાંજ સુધી એની આમ કહેવાય ને અસર તમારા મગજ ઉપર આમ સવાર થાય, મજા આવી ગયા છે તો એવું સાંભળવાનું વધારે ગમે કે જેમાં પાયો મજબૂત થાય એવા જીન શાસનના સત્યો ઉપરની આપણી શ્રદ્ધા અંદરથી મજબૂત થાય અને એક પ્રકારનો કહેવાય ને સન્માર્ગ છે આપણી સમજણમાં ક્લિયર થાય એ આપણને વધારે ઈચ્છે છે. એટલા માટે આ ટકોર કરું છું કે ક્યારેક કોઈ કે જીવને એના લેવલથી ઉપરનું લાગે ને પોર થાય, આમાં મજા નથી. આમ જેમ આમ કહેવાય ને આપણા તફડી થતી, જેની અંદર આમ કહેવાય ને સાહેબ આપણને પ્રવચનમાં હસાવતા મજા આવે, 2 કલાક ક્યાં પૂરા થયા ખબર ન પડી. અને આવા પ્રવચનો હોય તો કે ભાઈ એમાં આત્મા છે, કર્મ છે, આ લોજિક થી આમ પુરવાર થાય છે, સાંભળતા ક્યારેક કંટાળો આવે. શું ગમે? વિકાસ એમાં પાયો મજબૂત કરવો છે. સમજાય છે? આ પાયો મજબૂત થાય અંદરમાં. એક હૈયાથી ઈચ્છા રાખું છું કે ભગવાન કહે છે કે નાસ્તિક પહેલા કીધું એમ કર્મને માનતો નથી, આત્માને માનતો નથી, પુનર્જન્મને માનતો નથી, એ નાસ્તિક છે. આત્મા, કર્મ, પુણ્યને જે માને છે ને એ આસ્તિક છે. અને એના કરતા એક ડગલું આગળ ભગવાન કહે છે કે જેને આત્મ સ્વરૂપની રુચિ જાગી છે, જેને સંસારના સુખો પર આભાસિક લાગ્યા છે, જેને મોક્ષ સુખની હૈયામાં લગન લાગી છે, એવો તત્વજ્ઞાની આત્મા છે તે સમ્યક દ્રષ્ટિ છે. આપણે આપણી એ અંદરની ભૂમિકાને ઉજાગર કરવાની છે. ભગવાનના શાસનની સાચું કહેજો સેવા કોને કરવી છે? ઘણા લોકો કે સાહેબ શાસનના કોઈ કામ હોય તો અમને બોલાવજો, અમે આવી જઈશું. આમ પેલું કહેવાય ને મંડળો હોય, કોઈ વ્યવસ્થા સંઘની સંભાળવાની હોય, સાધર્મિક જમણની વ્યવસ્થા ફલાણું મંડળ સંભાળશે, વરઘોડાની વ્યવસ્થા ફલાણું મંડળ સંભાળશે, દેરાસરની અંદર કહેવાય ને મહાપૂજા કરવાની છે એની વ્યવસ્થા ફલાણું મંડળ સંભાળશે, આપણા સંઘમાં પધારેલા તમામ સાધુ સાધ્વીની વયાવત છે એના માટેની વ્યવસ્થા અમુક મંડળ સંભાળશે. અને એમાં તમારું મંડળ બાકી રહી જાય તો શું થાય? શું થાય? અટવી કેમ કે આમ ઠંડા કેમ પડી ગયા? મનમાં કંઈક શાસનના કાર્યો કરી છૂટવાની ભાવના તમારા હૈયામાં ખરી કે નહીં? ખરી. તો જીન શાસનની ઊંચામાં ઊંચી સેવા બતાવું તમારાથી થાય તેવી
સામાયિક કરવાનું નથી કહેતો, માસ ખમણ કરવાનું નથી કહેતો, 64 પોરી ઔષધ કરવાનું અત્યારે આજના દિવસ પૂરતું નથી કહેતો. તમારાથી થાય એવું બતાવો. ભગવાનના શાસનના સિદ્ધાંતો વિશ્વમાં પ્રસારિત થાય. ભગવાને બતાવેલું આજે કહેવાય ને સત્ય છે, એના ઉપર લોકોને રુચિ પેદા થાય એવું કામ કરવું ને એ વરઘોડાના મેનેજમેન્ટ સંભાળવા કરતા પણ ભગવાનના શાસનની મોટી સેવા છે. શું કરવાનું? બજારની અંદર કેટલાય ભાઈબંધો ભેગા થતા હોય ને, અલગ મલગની જાત જાતની વાતો થાય કે ન થાય? ધંધાની વાતો થાય, રાજકારણની વાતો થાય, જાત જાતની વાતો થાય ને, એ દરેકમાં વચ્ચે વચ્ચે તમારે ઘુસાડી દેવાનું. પુણ્ય હોય તો આવું મળે, પાપનો ઉદય થાય તો આવું થાય. ગયા જન્મમાં કંઈક એને આવું કર્યું હશે ને, માટે એની સાથે આવી ઘટના બની છે. હવે આવતા જન્મમાં આવું ના થવા દેવું હોય ને, તો હવે આપણે આટલી કહેવાય ને જીવન પદ્ધતિમાં આટલો સુધારો કરી દેવો જોઈએ. એટલે તમારી દરેક વાતમાં, હા, લાંબુ લેક્ચર નહીં કરવાનું કે પેલાને કંટાળો આવે, એની ભૂમિકા પ્રમાણે અપાય. તમને કલાક, 1.5 કલાક કે 2 કલાક આપી બરાબર, 12 કલાક આપી તો તમે ઉભા થઈને ભાગી જાઓ. એની ભૂમિકા પ્રમાણે અપાય. પણ ખરેખર હૃદયથી કહું છું, મારા ભગવાનના સિદ્ધાંતો એનો સાચું કે સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર કોણ કરવા જાય? તમે જાઓ? કોણ જાય? કોણ જાય? સ્વામિનારાયણના જે અનુયાયી હોય એનો પ્રચાર કરવા જાય, સ્વાભાવિક. ક્રિશ્ચિયન ધર્મનો પ્રચાર કરવા કોણ જાય? તમે જાઓ. મુસ્લિમ ધર્મનો પ્રસાર કરવા કોણ જાય? તમે જાઓ. એના અનુયાયી. તો મહાવીરના ધર્મનો પ્રસાર કરવાની જવાબદારી કોની? કેવી રીતે કરી શકો? વગર રૂપિયો ખર્ચે. મારા ભગવાનની વાતો દુનિયાની સામે હું મૂકતો. હવે તો મને લોજિક પણ મળી ગયું છે. હવે તો આજના પ્રવચનથી મને લોજિક પણ મળી ગયું છે કે કર્મ માન્યા વિના જીયા સંસારની કોઈ વ્યવસ્થા ટકી નથી શકતી. એટલે હવે હા, એક વાક્ય, વધારે નહીં. કોઈ ભાઈબંધની સાથે વાત થઈ ને કે ભાઈ આ કહેવાય ને ગોવિંદ આવી ગયો ને પેલા મીરા કુમાર હારી ગયા, દાખલા તરીકે આવી વાત નીકળી, તરત વચ્ચે મૂકી દે. મારા ભગવાને કીધું છે, ગમે તેટલી હોશિયારી હોય, ગમે તેટલી ઓળખાણો હોય અને ગમે તેટલી મહેનત હોય, પણ પુણ્ય હોય ને તો જ આ પદ ઉપર આવે. પુણ્ય ન હોય ને પછડાઈ જાય. બસ આટલું બોલીને આગળ ચાલવાનું. પણ આટલું રોજ 2-5 10 મિત્રોની સામે વખતે બોલતા રહેવા થઈ શકશે ભાગશાળી? હું હૃદયથી કહું છું, ભાગશાળી આ જીન શાસનની અદ્ભુત સેવા છે, અદ્ભુત સેવા. અને એમાં બી મોટો ફાયદો એ પેલાના ગળે ઉતરે તો એને પણ કહેવાય ને હૈયામાં નિર્મળ ભાવ પેદા થાય. અદ્ભુત. નહીં થાય તો વારંવાર રોજ 5 વખત આવું હું બોલીશ ને, મારી તો શ્રદ્ધા કમસે કમ મજબૂત થઈ જ જશે. મને તો મોટો ફાયદો. તમારી પાસે હું આવી અપેક્ષા રાખું છું ભાગશાળી. તમે તો ખાનદાન છો, આટલા સદગુરુની પાસે આવો છો. હમણાં તમે માગણીએ કરી અમારે સંયમ ગુરુમાં જ પાઈ લેવું છે. ધન્યવાદ. હવે મૂળ વિષય ઉપર પાછા આવીએ, પણ મારી છેલ્લે કદાચ કહેવાનું રહી જાય આટલી અપેક્ષા છે તમારી પાસે. કઈ નહીં, કઈ ધર્મ થાય તો કરો, હૈયામાં શ્રદ્ધાના મૂળિયા તો ઊંડા જળવાસેલા. સાહેબ કર્મ વિના શક્ય જ નથી. હવે અંદરથી માની લીધું છે, અને છતાંય આવતીકાલે મનમાં કોઈ શંકા પેદા થશે તો સાહેબ આપને હું પર્સનલી પૂછવા આવીશ. આવજો, છૂટ છે. હવે જો બધું મારા સાહેબ કર્મથી જ બને છે, આપે અત્યારે કીધું, તો મહેનતની કોઈ જરૂર જ નહીં ને. ખોલીને આપણે ચર્ચા કરી. મહેનતની કોઈ જરૂર જ નહીં. ના ખરીને હું કહું છું મહેનત કરવી પડે. તો સાહેબ કર્મથી સુખી થવાય કે મહેનતથી સુખી થવાય? રૂપિયો મળે કર્મથી મળે કે મહેનતથી મળે? પહેલા તો એ કે ધંધો કરવો પડે કે મહેનત કર્યા વગર સાહેબ પુણ્યથી મળે? તો અમારા ઘરે એમને કહેવાય ને આ ફાટે અને ઉપરથી વરસાદ સોનૈયાનો વરસવો જોઈએ. નથી થતો સાહેબ. મહેનત કરીએ તો જ મળે છે. એટલે ધંધો કરવા માટે, રૂપિયા મેળવવા માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે? હું કહું છું કરવી પડે. તો સાહેબ મહેનતથી રૂપિયો મળ્યો કહેવાય ને, ના ધરાર નહીં. સમજ્યા નહીં? રૂપિયો કમાવા માટે મહેનત કરવી પડે કે નહીં? હું કહું છું હા કરવી પડે. તો મહેનતથી રૂપિયો મળ્યો કહેવાય કે નહીં? ધરાર ના કહેવાય. એવું કેવી રીતે? મહેનત કરવાનું કર્મથી સૂઝ્યું. એવું કેવી રીતે? હું તો એટલું જ પૂછું કે દુકાન ઉપર જવું પડે કે ના જવું પડે?
ઘરાક આવે તો એને પ્રેમથી વાત કરવી પડે કે ના કરવી પડે? એને મહેનત કહેવાય કે ના કહેવાય? મહેનત કરો તો જ ધંધો ચાલે કે મહેનત કર્યા વગર પુણ્યથી ધંધો ચાલે? તો મહેનતની જરૂર ખરી કે નહીં? તમારા વતી બોલું છું. આ હું કહું છું મહેનત કરવી પડે, અને છતાંય કમાણી પુણ્યથી જ થાય, મહેનતથી ન જ થાય. હું દાખલો આપીને તમને સમજાવું. સાચું કહેજો, તમારા ઘરમાં તમારી શ્રાવિકા કોઈ વાર ખીચડી બનાવે કે નહીં? તમારા ઘરમાં તમારી શ્રાવિકા ખીચડી કોઈ વાર બનાવે કે ના બનાવે? હવે આમાં તમારે વિચારવું પડે. મને ધીમે લઈ જાઓ. હવેના જમાનામાં એ વિચારવું પડે. હવેના જમાનાની બહેનો ખીચડી એ બનાવતા ના આવડે. અચ્છા, એ ખીચડી શેની બને? અહીંયા કે છે કે ચોખાથી બને. આ લોકો કે છે કે તુવેરની દાળ કે મગની દાળની બને. મારે શું સમજવું? પણ જવાબ બે જ આયા. એક કે છે ચોખાની ખીચડી બને, બીજો કે છે મગની ખીચડી બને. મગની એટલે આપણે સમજી લેવાનું, મગની તુવેરની જે હોય એ સિવાય ત્રીજો કોઈ જવાબ હોઈ શકે? મીઠાની ખીચડી બને ના બને? મીઠાની ખીચડી બને કે ના બને? મીઠા વગર ખીચડી બનતી નથી, તો પછી એને મીઠાની ખીચડી કહેવાય કે ના કહેવાય? મીઠા વગર ખીચડી બનતી નથી તો એને મીઠાની ખીચડી કેમ ના કહેવાય? મને એમ થાય અહીંયા આટલું સમજી શકો તો અહીં કેમ નથી સમજી શકતા? મીઠા વગર ખીચડી ન જ બને તો પણ મીઠાની ખીચડી ના કહેવાય. મારે કેવું છે કે મહેનત વગર પૈસો ન જ મળે, પણ મહેનતથી પૈસો મળે એવું તો ના જ કહેવાય. ફરી બોલું ના, ખરેખર કહું છું, ઉતારો. આ પાયો ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી ધર્મ માર્ગદર્શન ની સમજણ અંદર ક્લિયર નહીં થાય. મહેનત કરવી પડે, પણ મહેનતથી રૂપિયો મળે એમ તો ન જ બોલાય. મીઠા વગર ખીચડી નથી બનતી, પણ મીઠાની ખીચડી છે આવું ના બોલાય, કારણ કે મીઠું બહુ અલ્પ હોય. એટલે એની ગણતરી કરીને વ્યવહારમાં કોઈને એમ ન કહેવાય કે મીઠાની ખીચડી, નહીતર એમ કહેવાય ને મંદ બુદ્ધિ વાળો કહેવાય. બરાબર છે? પૈસા વગર, મહેનત વગર કદાચ પૈસો નથી મળતો, એકવાર માની લઈએ. અમારે સાલીબદ્રન વગર મહેનત મળતો હતો, અને પેલી રાહુલની વાત કરી એને વગર મહેનત જ મળ્યો છે. મહેનતથી જ મળે એવું જરૂરી નથી. મહેનત ના હોય, નસીબમાં હોય તો વારસાની અંદર એમને મળે. સમજાય છે? એટલે મહેનત કદાચ કરવી પડે, પણ મહેનતથી પૈસો મળે છે એવું એટલા માટે ન કહેવાય કે ત્યાં આગળ મહેનતનો હિસ્સો ખૂબ થોડો છે, એટલે ભગવાને એને નગણ્ય ગણ્યો છે. અને થોડું પણ મહેનત ક્યારે કરવી પડે? થોડી પણ મહેનત ક્યારે કરવી પડે? હું બીજો દાખલો આપીને આ વસ્તુને વધારે ક્લિયર કરું. સાચું કહેજો, દૂધ ગળ્યું બનાવવું હોય શું કરવું પડે? સાકરના ગાંગડા અંદર નાખવા પડે, બરાબર છે? દૂધ ગળ્યું કરવું છે, સાકર નાખવાથી દૂધ ગળ્યું થાય ને? દૂધ ગળ્યું શેનાથી થાય? સાકરથી ને. અહીંયા આગળ તમારો નાનકડો 3 વર્ષનો બાળક અહીંયા આવે ને, સાંભળી મહારાજ